કૌભાંડ। વિરમગામ ડાંગર ખરીદીમાં ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસે ગંભીર આરોપો લગાવ્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી કાંડ ચાલતું હતું અને કૌભાંડનો આંકડો 20 કરોડથી પણ વધુ છે। બીજી તરફ 7 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। સવાલ એ છે કે શું કૌભાંડનો આંકડો વધશે? શું કોઈ મોટી માછલી ઝડપાશે? ડાંગર ખરીદીમાં ભ્રષ્ટાચારનો મામલો। કરોડોના ડાંગરની ગોલમાલ। નિવૃત્ત જજ દ્વારા તપાસની કોંગ્રેસની માંગ। વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્ર પર કૌભાંડનો મામલો હવે બરાબરનો ગરમાયો છે। કોંગ્રેસ આખા મામલે આક્રમક જણાઈ રહી છે। કોંગ્રેસનું કહેવું છે કે આ કૌભાંડનો આંકડો તો 20 કરોડને પાર જઈ રહ્યો છે। આખો મામલો 1 વર્ષ સુધી સતત દબાવવામાં આવ્યો અને એટલા માટે યોગ્ય તપાસ થવી જોઈએ। ડિસેમ્બર 2023ના રોજ વિરમગામ ખાતે દેત્રોજ અને માંડલ વિસ્તારમાં ડાંગર પકવતા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદવાની તજવીજ સરકારે હાથ ધરી। એના 1 વર્ષ પછી એમાં તપાસને અંતે ભ્રષ્ટાચારના પોણા 4 કરોડ રૂપિયાના ખર્ચે ગફલો બહાર આવે છે અને 1 વર્ષ સુધી આ કેસને દબાવી રાખવામાં આવે છે। એ દબાવવા માટે કોણ જાહેર જીવનના કે ભાજપાના આગેવાન હતા એ સરકારને અમે પૂછીએ છીએ। સરકાર તપાસ કરે, એમાં કોણ છે જવાબદાર આગેવાન, એના ઉપર પણ કાર્યવાહી થાય। નંબર 2, પોણા 4 કરોડનો આ ગફલો સરકારે બહાર કાઢ્યો છે, પરંતુ આ અમારા અભ્યાસ અને તારણ પ્રમાણે 20 કરોડ કરતાં પણ વધુ ભ્રષ્ટાચાર આ કિસ્સામાં ડાંગરની ખરીદીમાં થઈ રહેલો છે। આરોપ બાદ કોંગ્રેસનું કહેવું છે કે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ ખૂબ જ આવશ્યક છે। કોંગ્રેસે માંગ કરી છે કે મામલાની ગંભીરતાને જોતા કૌભાંડની નિવૃત્ત જજ દ્વારા તપાસ થવી જ જોઈએ અને જો આવું થશે તો જ મામલાની સત્યતા સુધી પહોંચી શકાશે। આ કિસ્સાની અંદર જે લોકો સમાયેલા છે એના ઉપર ઝીણવટપૂર્વક અભ્યાસ કરી અને તપાસ કરી અને એમાં પર્દાફાશ કરવામાં આવે કે કોણ આની પાછળ જવાબદાર છે। અમે માંગ કરી છે કે આ કિસ્સાને લઈ વિરમગામને લઈ અને નિવૃત્ત જજની નિગરાનીમાં આની તપાસ થાય અને જે 20 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારની અમારી જે સામાન્ય સમજથી બહાર આવે છે એને કઈ ને કઈ રીતે એના ઉપર ડીપલી અભ્યાસ થશે તો આ વસ્તુ બહાર આવી શકે એવી પૂરી શક્યતા રહેલી છે। કોંગ્રેસના સીધા આરોપ છે કે 20 કરોડનું ડાંગર ખરીદનું કૌભાંડ છે। ઓનલાઈન ખરીદીમાં વધુ બોરીઓ દર્શાવાઈ હતી। દર્શાવેલી બોરી કરતા સ્થળ પર ઓછી બોરી મળી છે। કોંગ્રેસ સવાલ કરી રહી છે કે કોની રહેમ નજર હેઠળ આ આખું કૌભાંડ થયું? આ સવાલ ઉઠતા હવે ભાજપ તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું છે। મનહરભાઈનો આક્ષેપ એટલા માટે ખોટો છે કે ક્યાંય પણ સરકારને કંઈ સાવરવાનું હતું નહીં। સરકારે જ વિજિલન્સની સમિતિ બનાવી હતી, કલેક્ટરશ્રીએ તપાસ કરી, પુરવઠા નિગમે તપાસ કરી અને સરકારના પુરવઠા વિભાગના સૂચનાથી ડીએસઓ અમદાવાદ વતીથી મામલતદારે ફરિયાદ કરી છે। એટલે સરકારને અમે ક્યાંય છુપાવવાનું નથી। જે પણ પૂર્ણ પારદર્શિતાથી ખરીદી થાય એવા સરકારના પ્રયત્નો છે અને એટલા માટે જ 2 વાર થંબપ્રિન્ટ બને, 3 વાર રિસિપ્ટ બને, સીસીટીવીમાં ખરીદી થાય, ડાયરેક્ટ બેનિફિટ યોજનાથી ખાતામાં પૈસા થાય, ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય, આ તમામ વ્યવસ્થાઓ કરી છે। આખા મામલાની જો વાત કરવામાં આવે તો વર્ષ 2023-24માં વિરમગામમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી થઈ હતી। કુલ ખરીદીથી ગોડાઉન પર એક્ચ્યુઅલ માલ ઓછો નીકળ્યો હતો। 48,057 જેટલા કટ્ટાની ઘટ જોવા મળી। કુલ 3 કરોડ 57 લાખ કિંમતની બોરીઓ ગાયબ છે। સત્તાવાર ફરિયાદ થતા હવે કાર્યવાહી પણ કરવામાં આવી છે, જે કાર્યવાહી અંતર્ગત કુલ 7 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે। કુલ 48,057 કટ્ટાની ઘટ હોવાથી જેનો કિંમત થાય છે 3,67,17,950 રૂપિયા। આટલાનો ડાંગર અત્યારે હાલ ગોડાઉન ઉપર ન હોય
આ લોકો દ્વારા ડાંગરની એકબીજાની સાથે મેળાપણું કરી સગે વગઈ કરી આર્થિક લાભ મેળવવા સારું અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવી સરકારશ્રી સાથે વિશ્વાસઘાત કરીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાના ઈરાદાથી જે 48,057 ડાંગરના કટ્ટાનું જે ઉચાપત કરવામાં આવી છે તે બાબત અમે અમારા દ્વારા ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ સમગ્ર મામલાને જોતા જ્યારે 7 લોકોની ધરપકડ થઈ છે ત્યારે અનેક સવાલ ઊભા થવા પણ ખૂબ જ સ્વાભાવિક છે. સૌથી પહેલો સવાલ એ છે કે છેલ્લા કેટલા સમયથી આ કૌભાંડ અહીં આ રીતે ચાલતું હતું? અન્ય કોણ કોણ આ આખા કાંડમાં સામેલ છે? શું આ કાંડમાં કોઈ મોટી માછલી સંડોવાયેલી છે? શું ઘટનાની યોગ્ય અને તટસ્થ તપાસ આવનારા દિવસોમાં થશે ખરી? આ સવાલો વિરમગામમાં ડાંગરની ખેતી કરતો દરેક ખેડૂત પૂછી રહ્યો છે. લોકોનું માનવું છે કે જો યોગ્ય તપાસ થશે તો આ કૌભાંડનો આંકડો આગામી દિવસોમાં વધી પણ શકે છે. જોવું રહ્યું કે આવનારા સમયમાં તપાસ કઈ દિશામાં થાય છે અને તેને લઈને શું નવા ખુલાસા થાય છે. અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ TV9.